કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, પ્રેમ આંધળો કેમ હોય છે? કારણ કે આપણી માએ આપણને વગર જોયે પ્રેમ, નિસ્વાર્થ ભાવે પ્રેમ કર્યો છે. બસ. નમસ્કાર. એક વાત કરું બે ભાઈઓની. બે ભાઈઓ નાનપણથી સાથે રમતા અને ખૂબ જીવનમાં આનંદ કરતા, પણ કારણવશ એમના માતા પિતા ગુજરી ગયા. તો એ ગુજરી ગયા એના પહેલાં જ એમના માતા પિતાએ એમના માટે થઈને ખેતર અને મકાન જે પણ હતું બધું અલગ અલગ સરખે ભાગે વેચી આપ્યું હતું. કોઈને પણ વધારે કે કોઈને ઓછું એમ નહીં, બસ માતા પિતાને બંને સરખા ભાઈ, બંને દીકરા સરખા એમ રાખી અને ભાગ વેચી આપ્યા હતા. અને જોતા ભાઈઓ પણ ઉંમરલાયક થઈ ગયા. 20-25 વર્ષના બંને ભાઈઓ થઈ ગયા, પણ ખૂબ પ્રેમ, ક્યારેય પણ ઝઘડો નહીં, ક્યારેય વિવાદ નહીં, એકબીજા વચ્ચે એવો તાલમેલ કે કંઈ વાત જ ન પૂછો. ક્યારેક મોટા ભાઈને એમ થાય કે મારે ખેતરમાં શું કરવું, તો એની સલાહ નાના ભાઈ પાસેથી લે. ક્યારેક નાના ભાઈને એમ થાય કે મારે ખેતરમાં શું કરવું, તો મોટા ભાઈને પૂછે. અને આવી રીતના જીવન એકદમ આનંદિત થઈ અને ગુજરી રહ્યા હતું. એવામાં મોટા ભાઈના લગ્ન થયા એટલે નાના ભાઈના ભાભી ઘરે આવ્યા એટલે નાનો ભાઈ હતો ને, પોતાના મા ગુજરી ગયા હતા એટલે બસ કે મારા ભાભી એ જ મારા મા છે. બસ કોઈ પણ આગળ વાત કરવી હોય તો ભાભીના પહેલાં જરૂર આશીર્વાદ લેતો કે ભાભી તમે જ રસ્તો કહેજો. અને હકીકતથી ભાભી છે ને એ મા સમાન જ હોય છે, કે ભાભીનું રૂપ છે ને એ માના આશીર્વાદ જેવું જ હોય છે, કે ભાભી કહે ને એમ કરીએ ને તો જીવન સદાય આનંદિત જાય. તો બસ આ પણ નાનો ભાઈ એમ કરતો. એકબીજાનો એવો પ્રેમ કે ખેતરમાં કંઈ કાઢતા હોય ને તો જ્યારે આ બહાર જાય તે નાનો ભાઈ ધ્યાન રાખે, જ્યારે નાનો ભાઈ બહાર જાય ત્યારે મોટો ભાઈ ધ્યાન રાખતો. લગ્ન થયા એટલે એક દિવસ બંને ભાઈઓના ઘઉં કાઢવાના હતા ખેતરમાંથી. તે કટરાવ્યું, હલરાવ્યું, નાના ભાઈનો ઘઉં નીકળી ગયા અને મોટા ભાઈના પણ ઘઉં નીકળી ગયા. બપોરનો સમય થયો એટલે મોટા ભાઈએ કીધું નાના ભાઈને કે હું જમવા જાઉં છું ઘરે, તો બસ બંને સાઈડ ધ્યાન રાખજે. નાના ભાઈ કે ભલે. મોટા ભાઈ તો જમવા ગયા. નાના ભાઈને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તો હજી લગ્ન નથી થયા, એ કે મારા ભાઈના તો લગ્ન થઈ ગયા છે, ઘરે ભાભી છે અને હમણાં જ એનો પરિવાર પણ વધશે. એ કે તો આટલું બધું અનાજ ભગવાને મને આપ્યું છે, કારણ કે આ વર્ષે વરસાદ બહુ સારો થયો હતો અને ફસલ પણ બહુ સારી આપી હતી. પરમેશ્વરની કૃપાથી એમને ખૂબ ધાન્ય ખૂબ થયું. અને પ્રભુ પણ એવો છે, એક કણ આપણે વાવીએ ને તો 1000 કણ આપે છે. બસ તો એમના ખેતરમાં ખૂબ પાક સારો આવ્યો. તો નાના ભાઈને વિચાર આવ્યો કે મારે તો આટલું બધું અનાજને શું કરવું છે. એ કે ભાઈ આવી જાય એના પહેલાં મારામાંથી કંઈક મોટા ભાઈના ભાગમાં રાખતો આવું. તો ફટાફટ પોતાના ઢગલે પહોંચ્યો અને પોતાના ઘઉંના ઢગલામાંથી 10 કટા ભરી અને મોટા ભાઈના ઢગલામાં અંદર રાખી આવ્યો. રાખીને જો ભાઈ એમ થયો કે ભાઈ આવી જાય એના પહેલાં કામ કરી લઉં. તો કામ થઈ ગયું. ત્યાં તરત મોટા ભાઈ આવ્યા અને કીધું કે ભાઈ હવે તું જમતો આવો. નાનો ભાઈ કે ભલે ભાઈ. નાનો ભાઈ મોટા ભાઈ કીધું આજ તારી ભાભીએ તારા માટે બહુ મસ્ત રસોઈ બનાવી છે, કે તારી પ્રિય વસ્તુ બનાવી છે. કે નાનો ભાઈ ખુશ થયો અને જમવા નીકળ્યો. ઘરે જમવા ગયો તેવા મોટા ભાઈને પણ એમ થયું કે મારો નાનો ભાઈ હજીના લગ્ન પણ બાકી છે. કે લગ્ન થશે, એનો પરિવાર વધશે, મારે આટલું બધું અનાજ શું કરવું છે. કે ભગવાનને અમે આ વર્ષે ઘણું બધું આપ્યું છે. એક લઈને મારા ભાઈને થોડુંક આપી દઉં. મોટો ભાઈ પણ એમને ફટાફટ પોતાના ઢગલા તરફ ગયો અને 10 બોરી હતી ને ઘઉંની એ નાના ભાઈના ઢગલા સાઈડ મૂકી આવ્યો. થોડી વાર થઈ એટલે નાનો ભાઈ પણ આવ્યો, પણ એના પહેલાં કામ બધું મોટા ભાઈ પતાવી નાખ્યું હતું. બંને જોયું, બંને ખૂબ આનંદમાં હતા. કોઈએ કીધું નહીં કે મેં તારા ઢગલામાં 10 બોરી નાખી હતી. જ્યારે નાનાએ પણ ન કીધું ને મોટાએ પણ ન કીધું, પણ પ્રેમ છે ને એમનો બહુ વધી ગયો હતો.
કમાલની વાત તો એ હતી કે ખરેખર એમના અનાજનો ઢગલો બંનેને સરખો જ હતો. કારણ કે નાના ભાઈએ 10 કટ્ટા નાખ્યા તો મોટા ભાઈ પણ સામે 10 કટ્ટા નાખી દીધા. બંનેને અનાજ સરખું થયું અને બહુ સારું થયું. બસ આ નાનકડી વાતમાંથી એક શીખ લેવા જેવી છે કે પરિવાર હોય ને તે હંમેશા ખુશી આવે અને મોટા ભાઈને એમ હોય કે નાના ભાઈને વધારે આપું. નાના ભાઈને એમ હોવો જોઈએ કે મારા મોટા ભાઈ મારા માટે ખૂબ કર્યું છે તો મોટા ભાઈને વધારે દઉં. એક મેં વાત સાંભળી હતી કે પરિવારમાં પ્યાર હંમેશા રહેવો જોઈએ. જ્યાં પરિવારમાં પ્યાર હોય એ જ પરિવાર આનંદમાં રહેતા હોય છે. પરિવારનો સાથ હોય તો જીવન એકદમ આનંદિત થાય અને પરિવારના સાથ ના હોય ને તો આપણે ક્યારેય મોટું કામ ના કરી શકીએ. માટે બસ હંમેશા પરિવારથી, ભાઈથી, માતા પિતાથી, બહેનથી આપણે હંમેશા પ્યાર બંધાવી રહીએ. અને મેં આગળ વાત કરી કે પ્યાર આંધળો કેમ હોય છે. માએ એમના ગર્ભમાં હતા ને આપણે ત્યારથી જ એમને કંઈ પણ જોયા વગર આપણને પ્યાર કરતા હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કોઈ બેન હોય કે કોઈ મા સમાન હોય, સ્ત્રી હોય, એમનો દીકરો ક્યારેક રૂપાળો ન પણ હોય, ક્યારેક કોઈ લાચારવશ કારણવશ દિવ્યાંગ હોય, છતાં પણ એને પ્રેમ એટલો બધો કરે છે કે બસ પોતાના સંતાનથી વાલો એને કંઈ લાગતો નથી. તો આ છે ને મા છે. આ માનો પ્રેમ છે, આ ભાઈ ભાઈનો પ્રેમ છે અને આ પરિવારનો પ્રેમ છે. એક કહેવત છે ને, મા એ મા, બીજા બધા વગડાના વાહ. તો હંમેશા બસ પરિવાર સાથે સંપથી રહીએ અને ભાઈ હોય કે ગમે તેનાથી હોય હંમેશા પ્રેમભાવ રાખીને તો પ્રેમભાવ આપીએ અને પ્રેમભાવ આપશો ને તો ચોક્કસ આપણને રિફંડ થઈને પાછો પ્રેમભાવ મળશે. માટે બસ જીવનમાં આવું સારું કામ, પ્રેમનું કામ અવશ્ય કરો. આ વાત તમને ગમતી હોય એ રામ તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.